નમસ્તે. શિક્ષણ સાથે જોડાયેલો માણસ છું એટલે શિક્ષણને લગતો કોઈક મુદ્દો હોય, શિક્ષણને લગતી કોઈક સમસ્યા હોય તો એ અંગેની ચર્ચાઓમાં ભાગ લેવું મને હંમેશા ગમ્યું છે. ભારતની અંદર શૈક્ષણિક સુધારની તાતી જરૂરિયાત છે અને એમાં પણ પરીક્ષાઓના પેપર્સ લીક થવા એક બહુ મોટો ગંભીર મુદ્દો બની ચૂક્યું છે. નીટની પરીક્ષાનું પેપર લીક થયું અને આપણે જોયું કે એના પછી વિદ્યાર્થીઓની અંદર કેવો આક્રોશ પેદા થાય છે. એ આક્રોશ, એ અજંપો આગળ જતાં એક જન આંદોલનનું સ્વરૂપ ધારણ કરે છે અને જન આંદોલન એટલું વ્યાપક સ્વરૂપ ધારણ કરે છે કે જેથી સરકારે પણ એની સામે ઝૂકવું પડ્યું. કેન્દ્રીય શિક્ષણ મંત્રી એમણે રાજીનામું આપવું પડ્યું. આ પેપર લીકની ઘટના માટે જવાબદાર કોણ છે? પેપર લીક રાષ્ટ્રીય સ્તર પર થતા રહે છે નીટ જેવી પરીક્ષાના, તો રાજ્ય સ્તર પર પણ આવી ઘટનાઓ ઘટતી રહે છે ને. અને આવી ઘટનાઓ અમુક ચોક્કસ રાજ્યોમાં જ ઘટે છે એવું નથી. આપણી પાસે સમાચાર આવે છે પંજાબથી કે ચોક્કસ પરીક્ષાઓના પેપર્સ લીક થયા. આવા સમાચાર આપણને કર્ણાટકાથી પણ આવે છે. દરેક રાજ્યની અંદર આ સમસ્યા છે અને જ્યારે આ ગોષ્ઠી આપણે કરી રહ્યા છીએ એના બિલકુલ 2 દિવસ પહેલા સમાચાર આવે છે આપણા ગુજરાતમાંથી કે કોઈક પરીક્ષાના પેપર્સ લીક થયા. તો પરીક્ષાઓના પેપર્સ લીક થતા રહે એના માટે જવાબદાર કોણ છે? પરીક્ષાઓના પેપર સેટ કરનાર વ્યક્તિ એ પેપર સેટર? બિલકુલ હા, એના માટે જવાબદાર છે જ. પેપર્સ લીક થાય શું એના માટે પરીક્ષાનું આયોજન કરનાર એક્ઝામિનિંગ બોડી જવાબદાર છે? બિલકુલ હા. તમે જે પરીક્ષા લેવા જઈ રહ્યા છો એના આખા પેપર્સ અથવા તો પેપર્સના અમુક સવાલો જો બહાર આવી ગયા છે અને તમને એની જાણ પણ ન હોય, કેવી રીતે પરીક્ષાનું આયોજન કરો છો, તમે એના માટે જવાબદાર છો જ. શું એના માટે સરકાર જવાબદાર છે? બિલકુલ હા. સરકારને આપણે ચૂંટી છે અને આપણે એની પાસેથી સારી એવી સેવાઓની અપેક્ષા રાખીએ છીએ. જો એ આપણને યોગ્ય રીતે સેવાઓ પૂરી પાડવામાં નિષ્ફળ જાય છે તો આપણે માનવું પડે કે સરકાર નિષ્ફળ ગઈ છે, વ્યવસ્થા નિષ્ફળ ગઈ છે, તંત્ર નિષ્ફળ ગયું છે. બધી વાત સાચી. આના માટે આપણે વ્યવસ્થાને જવાબદાર ઠેરવીશું જ. પણ હું આજે એનાથી એક પગલું આગળ જવા ઈચ્છીશ. તંત્રની નિષ્ફળતા છે જ, પણ શું એ ફક્ત તંત્રની નિષ્ફળતા છે? એક સમાજ તરીકે, એક સમુદાય તરીકે શું એ આપણી નિષ્ફળતા નથી? એ આપણી પણ નિષ્ફળતા છે. વિચારીએ, કોઈ વ્યક્તિ પેપર લીક ક્યારે કરતી હશે? જસ્ટ અ સેકન્ડ. ખિસકોલી આવી ગઈ અને કદાચ આપણી ગોષ્ઠીમાં ભાગ લેવો હશે. તો વિચારીએ કે કોઈક વ્યક્તિ પેપર લીક ક્યારે કરતી હશે? ત્યારે જ ને કે જ્યારે એને વિશ્વાસ હશે કે હું પેપર લીક કરીશ અને એ પેપર ખરીદનાર કોઈક વિદ્યાર્થી કે વિદ્યાર્થીના વાલી મને મળી જ જશે. એની અંદર એ વિશ્વાસ તો હશે ને. બાકી આવું જોખમ એ કેમ ઉઠાવે? એને ખબર છે કે પેપર લીક કરશે અને પછી કોઈક વિદ્યાર્થી કે વિદ્યાર્થીના વાલીને એ ઈચ્છે એટલી કિંમતમાં વેચી શકશે. ક્યારેક રકમ અમુક હજારમાં હોય છે, ક્યારેક અમુક લાખમાં હોય છે. એને જ્યારે વિશ્વાસ છે ને કે પેપરનો ખરીદનાર મને મળશે ત્યારે જે પેપર લીક કરે છે. એને વિશ્વાસ ક્યાંથી આવ્યો? આપણા કારણે જ આવ્યો ને. આપણે એને વિશ્વાસ અપાવીએ છીએ. કેમ? કારણ કે આપણે પરીક્ષાઓનું વધારે પડતું મહત્વ આપી રાખ્યું છે. શિક્ષણનો ઉદ્દેશ્ય શું છે? આપણી આસપાસનું આ જે વિશ્વ છે એને આપણે જાણી શકીએ, એને આપણે સમજી શકીએ, આપણા જીવનને કંઈક બહેતર બનાવી શકીએ, આપણી બૌદ્ધિક ક્ષમતાઓને આપણે ખીલવી શકીએ, આ પૃથ્વી ઉપર આપણે જે જીવન ગુજારવાનું છે એને કંઈક વધુ સારું બનાવી શકીએ. એના માટે આપણે શિક્ષણ મેળવતા હોઈએ છીએ. પણ આજે જાણે કે શિક્ષણનો ઉદ્દેશ્ય રહ્યો જ નથી. આજના સમયમાં શિક્ષણ એટલે બસ ફક્ત પરીક્ષાઓ પાસ કરવી ને. પરીક્ષા શું છે? એ સાધન છે, એ સાધ્ય નથી. આપ સાધન અને સાધ્ય વચ્ચેનો તફાવત સમજો. સાધ્ય એટલે કે જે આપણે પામવાનું છે, જે આપણે મેળવવાનું છે તે, જે આપણું લક્ષ્ય છે તે, અને એ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જેનો ઉપયોગ આપણે કરીશું એ આપણું સાધન કહેવાય. સાધન અને સાધ્ય વચ્ચે તફાવત છે. મીન્સ એન્ડ ઇંગ્લિશમાં જેને આપણે કહીએ છીએ. એક્ઝામિનેશન ઇઝ જસ્ટ અ મીન્સ. એ માત્ર સાધન છે. એ આપણું લક્ષ્ય ન હોઈ શકે, એ આપણું સાધ્ય ક્યારે ન હોઈ શકે. પણ આપણે પરીક્ષાઓને એટલું બધું મહત્વ આપી દીધું છે ને કે અત્યારે લોકો એ સમજી જ નથી શકતા કે આ આપણું સાધ્ય છે જ નહીં. અને એટલે જ સાધન પાછળ આપણે એટલી બધી મહેનત કરી નાખીએ છીએ. અને એ પણ યાંત્રિક મહેનત, એવી મહેનત કે જે આપણને જરાય બહેતર વ્યક્તિ નથી બનાવી શકતી. મનુષ્ય તરીકે આપણી અંદર એ કોઈ નવા બદલાવ નથી લાવી શકતી, નવા ઈચ્છનીય બદલાવ નથી લાવી શકતી. એવી આ ગાંડી મહેનત છે. આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થીએ પરીક્ષાની અંદર 90%, 95% મેળવ્યા હોય, પણ પછી જિંદગીના અમુક પ્રસંગો એવા આવે
કે જેનો સામનો કરવામાં એ બિલકુલ નિષ્ફળ નીવડે. તમે ટોપર્સને જોયા છે. હવે અમારી યુપીએસસી જીપીએસસીની પરીક્ષાઓમાં જોઈએ કે વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરી લે છે એથિક્સનું પેપર આપીને, પણ પછી જ્યારે વ્યવસ્થામાં જાય છે તો ખબર નહીં એમની નૈતિકતા ક્યાં ચાલી જાય છે અને ભ્રષ્ટાચાર કરે છે, સામાન્ય નાગરિકોને દબડાવે છે. તો પરીક્ષાએ એની અંદર શું ચકાસ્યું હતું? જો એણે ચકાસણી બરાબર કરી જ હતી તો પછી આવા અધિકારી, આવા વિદ્યાર્થીઓ કેમ બહાર આવ્યા? પરીક્ષાનું સ્થાન શું છે એ સાધ્ય નથી, માત્ર સાધન છે. જ્યારે આટલી વાત આપણે સમજી લઈશું ને ત્યારે શૈક્ષણિક સુધાર આપોઆપ આવશે. જ્યારે કહેવાય ને કોઈ વ્યક્તિ તમને દાદ જ ના આપે તો પછી તમે શું કરો? તમારે હથિયાર હેઠા મૂકી જ દેવા પડે. એમ જ જ્યારે તમે પરીક્ષાઓને આ બિનજરૂરી મહત્વ આપવાનું બંધ કરશો ને એટલે આપોઆપ પેપર લીકની ઘટનાઓ રોકાઈ જશે. તંત્ર તો નિષ્ફળ છે જ, પણ એની સાથોસાથ આપણી પણ શું જવાબદારી છે એને આપણે સમજીએ. પેપર લીક થાય છે, ઘણા એમ કહેશે કે બધા સુધી તો નથી પહોંચી જતું ને. સમજીએ આપણે કે ઘણા લોકો એવા હોય છે કે જેમના સુધી પેપર પહોંચી શકે એમ હોય છે, પણ એમની પાસે અફોર્ડેબિલિટી નથી હોતી. મતલબ કે એમને પરવડે એમ નથી હોતું. આટલા હજાર કે આટલા લાખ રૂપિયા ક્યાંથી લાવવા, એટલે પેપર નથી લેતા. એનો મતલબ એ થાય છે કે કદાચ જો એમની પાસે સારા એવા પ્રમાણમાં પૈસા હોત ને તો કદાચ એ લોકો પણ પેપર લઈ લેત. એ લોકોએ પેપર નથી લીધું તો એનાથી એ નૈતિકતાની દ્રષ્ટિએ બહુ સારા છે એમ સાબિત નથી થતું. પૈસા હોત તો એ લોકો પણ પેપર લઈ લેત. ઘણા લોકો એવા પણ હોય છે કે પેપર એમની પાસે આવે, મળવાની શક્યતા હોય, પણ એમને અંદરથી શંકા હોય કે આમાં જે સવાલો આપેલા હશે ખરેખર જે એક્ઝેક્ટ એક્ઝામ છે એના જ સવાલો હશે. શંકા જાય ને કે કદાચ આ તો બીજા પણ સવાલો હોઈ શકે. ખરાઈ કેવી રીતે કરવી? તો એ ખરાઈ ન કરી શકવાના કારણે પેપર નથી લેતા. આવા પણ લોકો છે. એટલે એ લોકો નૈતિકતાની દ્રષ્ટિએ સારા છે એવું ના માની લેવાય. જો એમને તમે એ પ્રૂફ સાથે આપી દો કે જો આજ બેઠું પેપર પૂછાવાનું છે, તો બને કે એ લોકોએ પણ પરીક્ષાનું પેપર ખરીદી લીધું હોત. અને ઘણા એવા પણ છે કે જેમને થોડો ઘણો કાયદાનો ડર હોય છે કે આમ કરીને પરીક્ષા તો પાસ કરી લઈશું, પણ ક્યારેક જો આ બધું બહાર આવ્યું ત્યારે શું કરીશું, બરાબર? એટલે પેપર નથી લેતા. એટલે નહીં કે એ લોકો નૈતિકતાની દ્રષ્ટિએ બિલકુલ સાચા અને સારા છે એટલા માટે પેપર નથી લેતા. આ બધા સ્થાન છે કે જ્યાં એમની અંદર ભય છે હજુ, એટલા માટે એ લોકો પેપર્સ નથી લેતા. બાકી ગિવન ધ ઓપોર્ચ્યુનિટી એ લોકો પેપર લઈ લેત. પેલું ભ્રષ્ટાચાર વિશે એવું કહેવાય ને, નિરાશાવાદી વિચાર છે છતાં પણ આ નોંધાતું હોય છે. પાછી ખિસકોલી આવી ગઈ છે. લાગો. નિરાશાવાદી વિચાર છે પણ છે કે જે વ્યક્તિને ભ્રષ્ટાચાર કરવાની તક નથી મળી એ જ ડાઈ વાતો કરશે, બરાબર? જે વ્યક્તિને કરપ્શન કરવાની તક નથી મળી એ જ વ્યક્તિ ડાઈ વાતો કરશે. બાકી જો એને અવસર મળી જાય ને તો એ પણ બાકીનાની જેમ જ વર્તે. આમ છે પરીક્ષાઓ વિશે પણ બિલકુલ આ જ છે. આપણી અંદર મોરાલિટીનો અભાવ છે, નૈતિકતાનો અભાવ છે. કારણ વસ્તી જ આપણી એટલી બધી છે ને કે દરેક ક્ષેત્રમાં સ્પર્ધા બહુ વધારે છે અને એ સ્પર્ધામાં આપણે ક્યાંક પાછળ ના રહી જઈએ, ક્યાંક હાંશિયામાં ન ધકેલાઈ જઈએ, એટલા માટે આપણે પરીક્ષા માટે ગમે તે કરી છૂટવા માટે તૈયાર હોઈએ છીએ. આનાથી દૂર જઈએ, આ માનસિકતાથી બચીએ, શિક્ષણનું મહત્ત્વ સમજીએ. અને જો વિદ્યાર્થીઓ સાંભળતા હોય તેમને હું ખાસ કહીશ, આજનો સમય બિલકુલ અલગ છે. પહેલાં જે આપણે જોતા કે તમારી પાસે ડિગ્રીઝ વધારે હોય, સારી એવી ડિગ્રીઝ હોય તો સારી નોકરી મળવાની શક્યતાઓ વધુ રહેતી. તમે વધુ આર્થિક સમૃદ્ધિ હાંસલ કરો એ શક્યતાઓ વધી જતી. આજે એવું કાંઈ નથી. ટુડેઝ માર્કેટ ઇઝ ઓલ અબાઉટ સ્કિલ. તમારી પાસે આવડત છે તો જ તમે ત્યાં ટકશો. હા, બાયસીસ છે, રિલિજન બેઝડ, કાસ્ટ બેઝડ બાયસીસ તો હંમેશા રહેવાના છે. આર્થિક વર્ગો જે આપણા સમાજમાં પડેલા છે એના પણ બાયસીસનો ભોગ તમે બનશો. પણ બાય એન્ડ લાર્જ જોઈએ તો પહેલાં જે હતું કે તમે આવી ડિગ્રી હાંસલ કરો અને બસ તમને અશ્યોરન્સ મળી જાય, ખાતરી મળી જાય કે તમારી લાઈફ સેટ થઈ ગઈ છે, એવું નથી. ઇવન જે ડિગ્રી બહુ સારામાં સારી માનવામાં આવતી MBBS, એની પણ સ્થિતિ અત્યારે તમે જોઈ શકો છો. કહેવાનો મતલબ એટલો માત્ર છે કે એક એક્સપોઝર સારું મેળવો, આવા વિચારોને સતત સાંભળો અને જાણો કે પરીક્ષાઓ હવે નામ માત્રની છે. એ તમારી બૌદ્ધિક ક્ષમતાની સાચી કસોટી નથી રહી. તો એમાં તમે જો પાસ થઈ જાઓ છો તો એનાથી તમે બહુ મોટી સિદ્ધિ હાંસલ કરી લીધી છે એવું નથી. અને કદાચ ને જો તમે એમાં નિષ્ફળ જાઓ છો, થોડાક પાછા પડો છો, તો એ કોઈ જીવનની નિષ્ફળતા નથી. જીવનમાં દરરોજ પરીક્ષા હોય છે.
આ તમે જે એકાદ બે દિવસ આપો છો એ પરીક્ષા નથી. જીવનમાં દરરોજે પરીક્ષા હોય છે, દરરોજે એ કસોટીમાં આપણે ખરા ઉતરવાનું હોય છે. તો આ પરીક્ષાઓને આટલું બધું મહત્વ ના આપો. એકાદી પરીક્ષામાં નાપાસ થયા તો ઠીક છે, બીજી કોઈ પરીક્ષામાં તમે સારું પ્રદર્શન કરી લેશો. ભીડમાં ના જાઓ. આજનો સમય, અને રાષ્ટ્રના પરિપ્રેક્ષ્યમાં વિચારું તો હું એને વ્યાપક રીતે કહીશ કે આજનો સમય એ રિસર્ચ અને ઇનોવેશન માંગે છે, નવી સ્કિલ્સ માંગે છે. તો એ સ્કિલ્સને વિકસાવવા ઉપર ધ્યાન આપો, નહીં કે આવી પરીક્ષાઓ પાછળ આંધળી દોટ મૂકવામાં ધ્યાન આપો. જો તમે આટલું સમજી જશો ને તો સમાજ તરીકે આપણે કંઈક એવા પરિપક્વ બની જઈશું ને કે કોઈ વ્યક્તિ કદાચ પેપર લીક કરશે તો એને એનો કોઈ કસ્ટમર નહીં મળે, અને ત્યાં જ આ બધી વસ્તુ અટકી જશે. સરકાર નિષ્ફળ છે એ બાબતને તો હું હંમેશા કહેતો રહ્યો છું, પણ સાથે સમાજ તરીકે આપણી અંદર પણ જે બદલાવની અપેક્ષા છે એના ઉપર પણ આપણે કામ કરીએ. આશા રાખું કે આ વિચારો આપને ગળે ઉતરશે અને બહુ ઝડપથી આપણે શૈક્ષણિક ક્ષેત્રમાં વ્યાપક બદલાવોને આવતા જોઈ શકીશું. સરકાર તો પોતાની રીતે પ્રયત્નો કરશે, પણ એ સાથે આપણે આપણી પણ જવાબદારીઓ નિભાવીશું. બસ એ જ. આ વિષય ઉપર આપને જે કોઈ પણ વિચારો હોય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશું. આ રીતે આપણે ગોષ્ઠી કરતા રહીશું. આવનાર એપિસોડમાં આવીશ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે. યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપની જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે. તમારો ધર્મ કયો? તમારી જાતિ કઈ? તમે પુરુષ છો કે મહિલા કે પછી બીજું કંઈક? એનાથી આને કોઈ ફરક નથી પડતો. આ એટલે કોણ? આપણું બંધારણ, ભારતનું બંધારણ. આ બંધારણ તમને એક જ ઓળખ આપવા ઈચ્છે છે, અને ઓળખ છે ભારતના નાગરિક હોવાની ઓળખ. તો શું તમારે આ બંધારણ વિશે જાણવું ન જોઈએ? છેલ્લા 17 થી 18 વર્ષમાં ભારતના બંધારણને હું જેટલું સમજ્યો એનો નિચોડ મેં આપણા બંધારણના પુસ્તકમાં આપવાનો પ્રયત્ન કર્યો, અને હવે બંધારણ વિશેની મારી અગત્યની નોંધ ભેગી કરીને અમે એક નવું પુસ્તક પ્રકાશિત કર્યું છે. ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા, ડોક્ટર વિકલ કોટવાલ્સ નોટ્સ. અમે એક સપનું જોયું છે કે ગુજરાતી ભાષા જાણતી દરેક વ્યક્તિના હાથમાં પુસ્તક હોય. પુસ્તકની સાઇઝ જ એવી રાખી છે કે તમે એને હંમેશા પોતાની પાસે રાખી શકો. જેણે બંધારણ ક્યારેય નથી વાંચ્યું, બંધારણ વિશે કશું જ નથી જાણ્યું, એ આ પુસ્તકની મદદથી પોતાની બંધારણ યાત્રા આરંભી શકશે. અને સાથે એ કે જેમણે બંધારણને સમજ્યું છે પણ હવે તેઓ એનું સમયે સમયે પુનરાવર્તન કરવા માંગે છે, એમ બંનેની જરૂરિયાત સંતોષી શકે એમ આ પુસ્તક અમે બનાવ્યું છે. મારા દીકરાઓના નાના નાના હાથમાં બંધારણનું એક નાનકડું પુસ્તક મૂકવાની મારી ઈચ્છા હતી, અને ત્યાંથી જ આ પુસ્તકનો વિચાર જન્મ લે છે. અને હવે ઈચ્છા છે કે ગુજરાતના દરેક બાળકના હાથમાં આ પુસ્તક હોય. બાળકો અને વડીલો એમ બધા જ આ પુસ્તક વસાવે અને બંધારણને પ્રસરાવે એવી અપેક્ષા. પુસ્તક ખરીદવું ખૂબ સરળ છે. આપણી મોબાઈલ એપ્લિકેશન કે જેનું નામ છે વિકલ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન, એના સ્ટોરમાંથી તમે આ પુસ્તક ખરીદી શકશો, અને સૌથી ઓછી કિંમતે અને ઘરે બેઠા તમે આ પુસ્તક મંગાવી શકશો. વધુ વિગત માટે આપણી ઓફિસનો આપ સંપર્ક કરી શકો.